सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ત્રીજા અધ્યાયનો પાંચમો બ્રાહ્મણ अथ हैनं कहोलः कौशीतकेयः पप्रच्छ याज्ञवल्क्येति होवाच यदेव साक्षादपरोक्षाद् ब्रह्म य आत्मा सर्वान्तरः तम मे व्याचक्ष्वेति एष आत्मा सर्वान्तरः। कतमो याज्ञवल्क्य सर्वान्तरः योषणाया पिपासे शोकं मोहं जरां मृत्युमत्येते। एतं वै तमात्मानं विदित्वा ब्राह्मणाः पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च व्युत्थाय अथ भिक्षाचर्यं चरन्ति। या ह्येव पुत्रैषणा सा वित्तैषणा या वित्तैषणा सा लोकैषणा वे ह्येते एषणे एव भवतः। तस्माद् ब्राह्मणः पाण्डित्यं निर्विद्य बाल्येन तिष्ठासेत् बाल्यं च पाण्डित्यं च निर्विद्य अथ मुनिः अमौनं च मौनं च निर्विद्य अथ ब्राह्मणः स ब्राह्मणः केन स्यात् येन स्यात् तेन ईदृश एव
अतोऽन्यदार्तम् ततोह कहोलः कौशीतकेयः उपराम। तस्मात् ब्राह्मणः पांडित्यं निर्विद्य निर्विद्य पूर्ण रीते प्राप्त करें, निर्विद्य प्राप्य। तस्मात् ब्राह्मण ब्राह्मण એટલે બ્રહ્મ ભવિતુમ ઇચ્છન, જે બ્રહ્મ બનવા ઈચ્છે છે, આત્મ બ્રહ્મ જ્ઞાન દ્વારા જે બ્રહ્મ બનવા ઈચ્છે છે એવો બ્રાહ્મણ એટલે કે સાધક. પાંડિત્યમ નિર્વિદ્ય પંડિતાઈને પ્રાપ્ત કરીને, એનો અર્થ શ્રવણ કરવામાં આવ્યો. શ્રવણને સારી રીતે સંપાદિત કરીને, શ્રવણ દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને. બાલ્યેન તિષ્ઠાસેદ, તો બાલ્યાવસ્થામાં બાલ્ય રૂપી, અહીં તો આત્મજ્ઞાન એવું ત્યાં કહેવામાં આવ્યું. એ તો બાળકની જેમ રાગદ્વેષ રાહિત્યમ બાલ્યત્વમ, રાગદ્વેષ રહિત જે મનની અવસ્થા છે એને બાળક કહેવામાં આવી. એ અવસ્થામાં મનન શ્રેષ્ઠ કરી શકાય. બાલ્ય નિષ્ઠા સહિત એને મનનને સાથે સંપાદિત કરવું જોઈએ. બાલ્યમ છે પાંડિત્યમ છે નિર્વિદ્ય. પહેલા પાંડિત્યમ છે બાલ્યમ નથી કહેતા, બાલ્યમ છે એટલે ક્રમ બરોબર નથી, જો કે પણ એવું કહે છે. બાલ્યમ છે પાંડિત્યમ છે નિર્વિદ્ય. મનન અને શ્રવણને, આમ તો શ્રવણ ને મનન કહેવું છે, પણ બાલ્ય મનન પાંડિત્યમ શ્રવણને સારી રીતે સંપાદિત કરીને. મુનિ અથ મુનિ, હવે એને મુનિ બનવું જોઈએ, મૌન ધારણ કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. પછી બાજુ અમાઉનમ છે, મૌનમ છે નિર્વિદ્ય. અમાઉનમ એટલે મૌનનો અભાવ, જેમાં કઈ ક્રિયા રહેલી છે, એટલે શ્રવણ અને મનન કે મન અને શ્રવણ એને સારી સિદ્ધ કરીને. મૌનમ અમાઉનમ છે, મૌનમ છે નિર્વિદ્ય. નિધિધ્યાસન, આમ શ્રવણ મનન નિધિધ્યાસન એ ત્રણને સારી રીતે સંપાદિત કરીને અથ બ્રાહ્મણ, હવે બ્રાહ્મણ બને છે, મુખ્ય અર્થમાં બ્રહ્મ જ્ઞાની બને છે. સબ્રાહ્મણ કેરસ્યાત, આ બ્રાહ્મણ કેર એટલે આ ગ્રંથકાર અર્થ કર્યો કયા સાધનથી એ બ્રાહ્મણ બને છે. યેન સ્યાતેન ઈદૃશ એવ, જે કોઈ સાધનથી બને એ તે ગમે તે સાધન હોય, પણ બ્રાહ્મણ તો આવો જ થવાનો જે બ્રહ્મ જ્ઞાની હોય. તો અહીં કહેવામાં આવ્યું અતઃ અન્યત આર્તમ, એ સિવાયનું જે કહે છે. હવે અતઃ અન્યત એટલે શું પાછું? ત્યાં શું કહેવામાં હતા? એટલે બ્રહ્મથી અન્યત જે છે એ આર્ત છે, એ અલવિનાશી છે, મિથ્યા છે. અહીં શું કહે છે? અતઃ આ સાધન સિવાયના જે સાધનો છે એ બધા આર્તમ તો કે એ ઉપયોગી નથી, એ પ્રકારનો અર્થ કરશે. તો જો 210મા પાના પર મુખ્ય બ્રાહ્મણ્યમ, આ બ્રાહ્મણ શબ્દ બે વાર વપરાયો. બ્રાહ્મણ પુત્રૈ બ્રાહ્મણા પુત્રૈ શણાયાશ્ચ વગેરે, એ બ્રાહ્મણ કેવા છે? ગૌણ અર્થમાં બ્રાહ્મણ, જે બ્રાહ્મણ અર્થાત બ્રહ્મજ્ઞાની બનવા માંગે છે. પછી અથ બ્રાહ્મણ અમાઉનમ છે, મૌનમ છે નિર્વિદ્ય. અથ બ્રાહ્મણ અમૌન અને મૌન બંનેને સિદ્ધ કરીને એ બ્રાહ્મણ મુખ્ય અર્થમાં બ્રાહ્મણ બને છે. સબ બ્રાહ્મણ કેન સ્યાત, એ બ્રાહ્મણ કયા સાધનથી થાય છે? તો 261મા શ્લોકમાં કહ્યું બાલ્ય પાંડિત્ય મૌનાની વિહાય ઉક્તાની. ઉક્તાની જે કહેવામાં આવ્યા બાલ્ય પાંડિત્ય મૌનાની. બાલ્ય એટલે કે મનન, પાંડિત્ય એટલે કે શ્રવણ, મૌન નિધિધ્યાસન જે સાધન કહેવામાં આવ્યા. વિહાય એ સિવાય. કેન સહ બ્રહ્માત્મા બ્રાહ્મણો ભૂયાદ, આ સિવાય શ્રવણ મનન અને નિધિધ્યાસન એ સિવાય એવું કોઈ સાધન છે ખરું જેનાથી
આ બ્રાહ્મણ એટલે મુમુક્ષુ એ બ્રહ્મજ્ઞાની બની શકે તો બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું આ સિવાયનું એ સાધન ખરું? આ પ્રકારે સબ બ્રાહ્મણ કેન સ્યાત એ પ્રશ્ન કર્યો. જાણે કે કહોલ યાજ્ઞવલ્કે પ્રશ્ન કર્યો, યાજ્ઞવલ્કે ઉત્તર આપે છે યેન સ્યાત તેન ઈદૃશ એવ સ્યાત. એટલે કે બ્રહ્માત્મા બ્રાહ્મણો હોયા ઉપાયન અપરેણ. આ સિવાયનો બીજો ઉપાય છે જેનાથી પણ આ સાધક બ્રહ્મજ્ઞાની બની શકે. એટલે કે છે કે ના ના આનું આ સાધન જોઈએ. રાગ દ્વેષાદિ રાહિત્યમ એટલે શું? એટલે બાલ્યમ એટલે કે મનનમ. રાગ દ્વેષથી રહિતતાની સ્થિતિ એટલે બાળકની સ્થિતિ મૌન એવું લક્ષિત લક્ષણાથી કે જયારે રાગ દ્વેષથી મુક્ત જયારે મન હોય ત્યારે એ મનન કરી શકે. તેથી રાગ દ્વેષથી રાહિત્ય એ બાલ્ય અવસ્થાને મનન કહેવામાં આવ્યું. ગુરુ શાસ્ત્રોપદેશનમ એટલે પાંડિત્ય. ગુરુ શાસ્ત્ર દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરો. સ્વયં ચ અવગમ તદ્વત અને પછી એ જ્ઞાનને પોતાનું જ્ઞાન બનાવવું, એને પચાવવું, આત્મસાત કરવું. કેવું? તર્ક તો ધ્યાન તથા કે તો તર્કથી કે ધ્યાનથી કોઈ પણ રીતે વારંવાર શ્રવણ કરીને કે ધ્યાન દ્વારા કોઈક રીતે આ જ્ઞાનને આત્મસાત કરવું. એટલે કે હું બ્રહ્મ છું એમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. તથા બાલ્ય પાંડિત્ય મૌનાય કથિતાની મનીષીભી. આ રીતે ત્રણ બાલ્ય પાંડિત્ય મૌન એટલે મનન શ્રવણ અને નિધિધ્યાસન. કથિતાની મનીષીભી મનીષીઓએ મહાપુરુષે આજે સાધનો કહેલા છે. સાધનાની એ સાધનો છે. સાધનાની એ સાધન છે ફલમ તદ્વત બ્રાહ્મણો બ્રહ્મબોધ દૃક. એનું ફળ શું છે? આ બ્રાહ્મણ અર્થાત જે સાધક છે એ બ્રહ્મબોધ દૃક બ્રહ્મબોધને ધારણા કરનાર બને છે, એ બ્રહ્મજ્ઞાની બને છે. સ્વપ્રકાશ સુખમ બ્રહ્મ નામ રૂપ વિવર્જિતમ. બ્રહ્મ કેવું છે? સ્વપ્રકાશ સુખમ. જે સ્વપ્રકાશ સ્વયં પ્રકાશિત થતો આનંદ સ્વરૂપ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે. કેવો આનંદ છે? સ્વપ્રકાશ છે. સતત પ્રકાશ રહ્યો છે. સતત તો કે જે સ્વયં સિદ્ધ છે, સ્વપ્રકાશ છે, આનંદ સ્વરૂપ છે. બીજા બધા આનંદ કેવા છે? સ્વપ્રકાશ નથી. વિષયમાંથી કે અનાત્મથી મોટો આનંદ એ સ્વપ્રકાશ નથી, એને તો પ્રકાશિત કરવા પડે. આ પદાર્થનો એક આનંદ હોય તો એને પ્રકાશિત કરવો પડે. જ્યારે એટલે કે પ્રયત્ન કરવો પડે. શું પ્રયત્ન કરવો પડે? ઇન્દ્રિય દ્વારા સંપર્ક કરવો પડે, મનમાં એને ગ્રહણ કરવું પડે વગેરે વગેરે. જ્યારે પેલો સ્વપ્રકાશ કેવો છે? સ્વતંત્ર આનંદ છે. ઇન્દ્રિય દ્વારા સંપર્ક કરવાની જરૂર નથી, મન વડે પછી એને કંઈક માણવાની જરૂર નથી. ટૂંકમાં એ આપોઆપ પ્રકાશિત થાય છે. બોધ્ર બોધ્યાદિ રાહિત્યાત જેમાં જ્ઞાતા જ્ઞેય ભોગતા ભોગ્ય આ પ્રકારના ભેદભાવ નથી. જ્ઞાતા બ્રાહ્મણ એ રીતે આ પ્રકારના બ્રહ્મ જે છે, આ પ્રકારનો બ્રહ્મ છે એનું જ્ઞાતા આ બ્રહ્મનું જેને જ્ઞાન છે આત્મરૂપે બ્રાહ્મણ એ રીતે એને મુખ્ય અર્થમાં બ્રાહ્મણ કહેવામાં આવ્યો. ઉપાયાંતરત સ્વયં ન ભવેદ્ધિ કદાચન. યાજ્ઞવલ્કે પોતાનો અભિપ્રાય કહ્યો કે ભાઈ ઉપાયાંતરત હે કહોલ અમે જે ઉપાય કહ્યો આ શ્રવણ મનન નિધ્યાસન એ સિવાયનો કોઈ ઉપાય નથી જેનાથી આ સાધક બ્રહ્મજ્ઞાની બની શકે. અસ્તુવા ભલે કદાચ હોય પણ તો અસ્તુવા યેન તેનાયન ઈદૃશ કદાચ કોઈ ઉપાય હોય તો પણ આ પ્રકારના આવું બને તો જ એને બ્રાહ્મણ કહેવાય. એ સિવાય બ્રાહ્મણ કહેવાય નહીં. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે તો જ બ્રાહ્મણ કહેવાય, એ સિવાય નહીં. ન આગ્રહો મમ ઉપાયમાં મારો આગ્રહ હું નથી માનતો કે આ સિવાય બીજો કોઈ ઉપાય હોય
છતાંય કદાચ કોઈક લઈ આવે તો મને ઉપાય માટે આગ્રહ નથી, કોઈ ઉપાયથી આ પ્રકારનું બને તો જ એને બ્રાહ્મણ કહેવાય. એટલે ટીકાકારે કહ્યું અયમ ભાવ ભવદપી ઉપાયાંતરમ. કદાચ એમ માનો કે બીજો કોઈ ઉપાય છે પણ ખરો. કયું? હિરણ્ય ગર્ભાદિ ઉપાસન રૂપમ. 211 પાના પર ટીકામાં છેલ્લી ત્રીજી લાઈન હિરણ્ય ગર્ભાદિ ઉપાસન રૂપમ. કદાચ હિરણ્ય ગર્ભની ઉપાસનાથી બ્રહ્મલોક પ્રાપ્ત થાય અને એ દ્વારા મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે એ ઉપાય માનો તો પણ અશ્વમેધાદિ ઉત્કૃષ્ટ કર્મ રૂપમ વા, અથવા અશ્વમેધ જેવો કોઈ સર્વોત્કૃષ્ટ કર્મ કરે એ દ્વારા બ્રહ્મલોક જ પ્રાપ્ત થાય. ભય એટલે આવો કોઈ સાધનો બ્રહ્મલોકની પ્રાપ્તિના હોઈ શકે. તત્સર્વમ. અને ત્યાં પછી બ્રહ્મલોકમાં ગયા પછી પણ બ્રહ્મ જ્ઞાન તો મેળવવું પડે. બ્રહ્મલોકમાં ગયા પછી પણ બ્રહ્મ જ્ઞાન, પણ ત્યાં બ્રહ્મ જ્ઞાન મેળવવું સરળ છે, પણ બ્રહ્મ જ્ઞાન મેળવવું તો પડે છે. તત્સર્વમ કાલ વિલંબાદિ દોષગ્રસ્તમ. એ બધું છે એટલે કે હિરણ્ય ગર્ભની ઉપાસના કહો, અશ્વમેધ યજ્ઞનું અનુષ્ઠાન કહો, આ બધું કાલ વિલંબ, ખૂબ લાંબો સમય લાગે અને કેટલો બધો વિલંબ થાય. બ્રહ્મલોકમાં ગયા પછી પણ જ્યાં સુધી બ્રહ્મલોકનો છુટકારો ન થાય ત્યાં સુધી વળી પાછું બ્રહ્મલોકમાં રહેવાનું હોય. પરામૃતા પરિમુચ્યંતિ સર્વે. એ બધા પરિમુચ્યંતિ, બધા બ્રહ્મલોકનું પણ સાથે બ્રહ્માજી સાથે એ લોકોને પણ મુક્તિ મળે. બ્રહ્મબોધ ઉત્પત્તૌ બાલ્યાદિ સાપેક્ષમેવ. એટલે બ્રહ્મ જ્ઞાનની ઉત્પત્તિમાં કદાચ હિરણ્ય ગર્ભની ઉપાસના, અશ્વમેધ યાગનું અનુષ્ઠાન વગેરે કદાચ એને સાધના ગણીએ તોય પણ એ સાધનો સીધા જ્ઞાનના સાધન નથી. અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરાવે, અજ્ઞાનની ભૂમિકા તૈયાર કરાવે, પછી પણ ઉપદેશ તો જોઈએ, મનન તો જોઈએ. બાલ્યાદિ સાપેક્ષમેવ. બાલ્યાદિ કેમ કહું કે બાલ્યમ પાંડિત્યમ એવું કહેવામાં આવે એટલા માટે. તો બાલ્ય, પાંડિત્ય, શ્રવણ મનન વગેરે તો જોઈએ જ. કદાચ બહુ જ ઓછી માત્રામાં જોઈએ તો ખરું. અત્યારની આ પ્રકારની ઉપાસના સિવાયની અવસ્થામાં શ્રવણ મનન બહુ જોઈએ, બહુ દીર્ઘકાળ તરફ જાય. પેલામાં દીર્ઘકાળ નહીં પછી જોઈએ તો ખરું. તેથી યાજ્ઞવલ્ક્ય કહે છે કે મારા અભિપ્રાય પ્રમાણે આ શ્રવણ મનન નિધ્યાસન એ જ બ્રહ્મજ્ઞાનના સાક્ષાત સાધનો છે. દ્વૈત દર્શનાદ ઉદ્વિગ્નેન અતિશુદ્ધાંતઃકરણેન. હજી આ બાકી છે વાંચવાનું કે મને એમ કે આવું કેમ છે. તો 267 શ્લોક માં આગળ છે. હા, 266 શ્લોક બરાબર છે. સાધન આગ્રહ ભાવમ દૃષ્ટાંતેન સ્પષ્ટ. કે ભાઈ સાધનનો કોઈ આગ્રહ નથી મને, એ યાજ્ઞવલ્ક્ય દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. પારમિતિ તો 266 શ્લોકો કહે છે. પારમ નાવાપિ ગંતવ્યમ નદ્યાસેત્વાદિનાપિ તત ગમ્યતે ચેત કિમર્થમ સ્યાદ આદાનમ નાવ એવ હિ. પારમ નદ્યઃ પારમ નાવાપી ગંતવ્યમ. નદ્યઃ નદીને પાર જવું હોય તો નાવથી પણ જઈ શકાય. એ કહે છે નદી પાર ગમન રૂપમ ફલમ. તો સાધન શું છે? નાવ એ સાધન છે. ફળ શું છે? નદીને પાર કરવી. સાધન અને સાધ્ય. સાધ્ય શું છે? નદીને પેલી પાર જવું. સાધન કયું છે? તો કે નૌકા. સેતુના ઉડુપાદિના વા સિદ્ધ્યતે. એ કહે છે કે ભાઈ સેત્વાદિના આપે નાવ આપે.
નવ શબ્દ છે એટલે કે નાવ. તો નાવા એટલે કે ત્રીજી વિભક્તિ છે એની કે નૌકાથી તો સેતુ બાંધ્યો હોય તો પણ થઈ શકે. સેતુ કોણ કે બંધ બાંધ્યો હોય, પુલ નહીં, બંધ. સેતુ એટલે પુલ કરતા પુલ પણ અર્થ થાય છે પણ બંધ એવો અર્થ થાય. એટલે પાણીની અંદર જ દિવાલ બાંધી દીધી હોય એટલે પાણીને બાંધી દે, જેમાં બંધ બાંધીએ છીએ તે રીતે એના પર પણ ચાલી જવાય. અત્યારે તમે નર્મદા બંધ પર જાઓ, ડેમ પર, તો એના પર ચાલવાનું મળે તમને, એ બંધ પર જ. એ સેતુ પુલનું ગરજ સારે એટલે ક્યાં તો સેતુ બાંધ્યો હોય. એ જમાનો પુલની હજી મને લાગે છે કદાચ એવી ટેકનોલોજી હશે કે નહીં ખબર નથી આપણને, હશે કદાચ. નાના પુલ મૂકી દે લોકો, લાકડા વાકડા મૂકી દે, પણ પુલ બાંધવાની ટેકનોલોજી હશે મને ખબર નથી. બંધ તો બાંધતા હશે એ લોકો. બંધ પણ હવે અમુક જ જળમાં બાંધી શકાય, ગમે ત્યાં બાંધી શકાય. તો સેત્વાદિના પિતદ ગમ્યતે ચેત. નદી પાર કરવા માટે નાવ પણ ચાલે અને સેતુ પણ ચાલે. તો કિમર્થમ સ્યાત આદાનમ નાવ એવહી. જો બંધ હોય જ, બંધ બાંધેલો તો ભાઈ તો નૌકાનો આગળ રાખવાની જરૂર નથી. સરળ ઉપાય છે કે તમે એના પર ચાલીને જતા રહો. નૌકા બહુ લાંબો સમય પણ લાગે, આગ્રહની જરૂર નથી. તો કહે કેમ અર્થમ સ્યાદ નાવ હે ભાઈ આદાનમ. તો પછી નૌકાનું જ આદાન કરવું, નૌકાનું જ આગ્રહ શું અર્થ છે? કઈ અર્થ નથી. કોવા નાવ હે ઉપાદાને હઠમ કુર્યાદ ઇત્યર્થ હૈ. તો નાવ એવું ઉપાદાને, નાવનું જ ઉપાદાન કરવું એવી હઠ કોણ કરે? તો જરૂર નથી. સીધું થતું હોય તો નાવની જરૂર નથી. પણ ઉક્તસ્ય ઉત્તરસ્ય પર્યવસાનમ વર્ણિતાશે દર્શયિતુમ દૃષ્ટાંતમ ઉપન્યસ્યતિ. આ દૃષ્ટાંત આપ્યું ને નૌકાનું અને સેતુનું, એ દૃષ્ટાંતને પણ વળી પાછું આપણે પ્રસ્તુત કરે છે. ઉક્તસ્ય ઉત્તરસ્ય પર્યવસાનમ વર્ણિતાશે દર્શયિતુમ. જે ઉત્તર આપ્યો એનું પર્યવસાન ક્યાં છે કે આ ત્રણ સિવાય ખરેખર ઉપાય નથી. એ વર્ણિત આશય એનું દર્શાવવા માટે એ ઉપાય છે ને દ્રષ્ટાંત છે એને વળી પાછું ઉપન્યસ્ત કરે છે, પ્રસ્તુત કરે છે. 267 શ્લોકમાં કહે છે મહાવેગા ગાધ જલા વિસ્તીર્ણા ચેદ ભવે નદી નૌરેવોપાય ઉદ્દિષ્ટ સેત્વાદિસ્તત્ર ના પરઃ. મહાવેગા અગાધ જલા વિસ્તીર્ણ. જો નદીમાં વેગ, જળનો પ્રવાહ ખૂબ વેગવાળો હોય, અગાધ જલા ખૂબ જ ઊંડી હોય, વિસ્તીર્ણ ખૂબ જ પહોળો પટ હોય. નદીનો પટ ખૂબ પહોળો છે અને જળનો પ્રવાહ વેગવાન છે, વળી પાછું ખૂબ ઊંડું છે, એમાં સેતુ બાંધવો બહુ મુશ્કેલ છે. નવ એવું ઉપાય ઉદ્દિષ્ટ. ત્યારે આ નૌકાને જ ઉપાય કહેવામાં આવ્યો છે. સેત્વાદિ તત્ર ના પર. ત્યાં સેતુ વગેરે ઉપાય નથી. કે યદા મહાવેગત્વ અગાધત્વ વિસ્તીર્ણત્વ હેતુભિ સેત્વાદિના દુસ્તરા નદી ભવતી. આ નદી મહાવેગવાળી હોય, એકદમ ઊંડી હોય, બહુ જ પહોળા પટવાળી હોય, તો એ નદી જેવી રીતે સેતુથી પાર કરવાનું કારણ બને. અર્થાત સેતુ એ નદીને પાર કરવાનું સાધન ન બની શકે, બહુ મુશ્કેલ બને. સેતુ બાંધવો પણ હોય તો બહુ જ મુશ્કેલ બાંધી શકાય કદાચ, અને તેથી સેતુ ત્યાં સાધન ન બને. તથા નૌ એવ તરણો પાય હેતી. ત્યાર તો નૌકા જેને તરવાનું એટલે કે પાર કરવાનો ઉપાય છે.
આ દૃષ્ટાંત પોતે જે આશય કહ્યો ને કે આ સિવાય કોઈ ઉપાય નથી, એના માટે જે દૃષ્ટાંત આપ્યું, હવે એ દાષ્ટાંતમાં જોડે છે. વણિતાશે દૃષ્ટાંતમ યોજયતી. તેવી રીતે એક પાદ નોંધ કે છે સેતુમ નિર્માય પારગમનમ નાવમ નિર્માય પારગમનાત મહત કઠિન દ્રષ્ટવ્યમ. બે ઉપાય તમારી પાસે. હવે એકદમ વિસ્તીર્ણ નદી છે, બહુ ઊંડી છે, વેગવાય છે, ક્યાં તો સેતુ બનાવો, ક્યાં તો નૌકા બનાવો. તો સેતુનું નિર્માણ કરવા કરતા નૌકાનું નિર્માણ બહુ જ સરસ છે. તેથી તત્ર ઉપાય ન પર, ત્યાં બીજો સેતુ સિવાય નાવ સિવાય ઉપાય નથી. વર્ણિતાશે દૃષ્ટાંતમ યોજયતી. તો જે આશયનું વર્ણન કરવામાં આવ્યું કે ભાઈ મૌનમ પાંડિત્યમ બાલ્યમ, આ જ ઉપાય છે, એ અહીંયા બતાવે છે 268માં શ્લોકમાં. યથા તથાત્ર બાલ્યાદિઃ ઉપાયો નાપરો ભવેદ બ્રાહ્મણત્વે યતો નિદૃક બ્રાહ્મણ્યમ પ્રાપ્યતે નરૈઃ. યથા જેમ દૃષ્ટાંત છે ને તથા તેવી રીતે દાષ્ટાંતમાં અત્ર, એટલે અત્યારે જે વિષય ચર્ચાનો વિષય છે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બીજો કયો ઉપાય છે એ વિષય માત્ર. એટલે ટીકા કરાઈ યથા મહાવેગત્વાદિ શાલીન નદી ઉત્તારે નું એવો ઉપાય હૈ. જે મહાવેગ, અત્યંત અગાધપણું, વિસ્તીર્ણપણું, આ પ્રકારનો સ્વભાવ ધરાવનારી નદી છે, એને પાર કરવા માટે નૌકા જ એક ઉપાય છે. તથા અત્ર બ્રાહ્મણત્વે, આ બ્રાહ્મણપણું પ્રાપ્ત કરવું એ પણ એવું જ છે. માટે આ નૌકા મેં તને કહી બાલ્યમ પાંડિત્યમ મૌનમ. તથા અત્ર બ્રાહ્મણત્વે, આપણે જે વિષયની ચર્ચા કરી રહ્યા છે બ્રહ્મ જ્ઞાનના સાધનના વિષયમાં, તેમાં બાલ્યાદિ ઉપાય, બાલ્યાદિ કારણ કે બાલ્યમ પાંડિત્યમ એને અમૌનમ કહ્યું, અને મૌનમ નિધ્યાસન નિર્વિદ્ય અથવા બ્રાહ્મણ. બાલ્યાદિ એવો ઉપાય. તો બાલ્ય એટલે આ મનન શ્રવણ મન નિધ્યાસન એ જ ઉપાય છે. યત નરૈઃ ઈદૃગ બ્રાહ્મણમ ન પ્રાપ્યતે. યત ઈદૃગ બ્રાહ્મણ્યમ નહિ ઉપાયાંતરે ન પ્રાપ્યતે. ટૂંકમાં શ્રવણ નિધ્યાસન, કારણ કે બીજા સાધનથી, બીજા ઉપાયોથી આ બ્રાહ્મણત્વ મનુષ્યો પ્રાપ્ત કરી શકતા નથી. દુર્લભમ ઇતિ યાવત, આ બ્રહ્મ જ્ઞાન અત્યંત દુર્લભ છે, આ સિવાયના બીજા ઉપાયો છે. શ્રવણ આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય મૈત્રેય. શ્રવણ મનન નિધ્યાસન સિવાયના ઉપાયો જે છે અહીંયા આગળ એનો એ ખરેખર અસરકારક નથી, ઉપયોગી નથી. તો એ ઉપાયોથી દુર્લભ છે. હવે ટીકામાં જે છે અયમ ભાવ ભવદપી ઉપાયાંતરમ. કદાચ એમ કહો કે આ શ્રવણ મનન નિધ્યાસન સિવાય પણ કોઈ ઉપાય છે. એમાં કયો છે? હિરણ્ય ગર્ભાદિ ઉપાસના રૂપમ. હિરણ્ય ગર્ભ વગેરે ની ઉપાસના બ્રહ્મલોકની પ્રાપ્તિ કરાવનારી પંચાગ્નિ વિદ્યા વગેરે કેટલીક વિદ્યાઓ, શાંડિલ્ય વિદ્યા, પંચાગ્નિ વિદ્યા, આ બધી ઉપાસનાઓ છે એ બ્રહ્મલોકની પ્રાપ્તિના સાધન કહેવામાં આવી છે. અશ્વ એ તો ઉપાસના થઈ. અશ્વમેધાદિ ઉત્કૃષ્ટ કર્મ રૂપમ. તો કર્મ
અશ્વમેધ જેવું અત્યંત ઉત્કૃષ્ટ કર્મ છે એ કદાચ આ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિમાં સાધન છે એમ કહો કદાચ, તો પણ આ ભવે તત્સર્વમ કાલ વિલંબાદિ દોષગ્રસ્તમ. એ બધા સાધન કેવા છે? ખૂબ લાંબો સમય લાગે, ખૂબ વિલંબ થાય, આ બધા દોષથી ગ્રસ્ત. આ દોષ વાળું છે, આ દોષ એ સાધનોમાં છે. એટલે ઠેકાણ ખબર ના પડે ઠેકાણ પડશે કે નહીં. તમે હિરણ્ય ગર્ભની ઉપાસના કરો તોય પણ બ્રહ્મલોક પ્રાપ્ત થશે કે નહીં ભગવાન જાણે. એમાં તો કેટલી બધી જરૂરિયાતો છે, એ બધી જરૂરિયાતો પૂરી ના થાય. અશ્વમેધ યાદ કરો તો પણ કર્મની અંદર જે બધા વિધાનો કરવામાં આવ્યા હોય એ બધા વિધાન પ્રમાણે તમે કર્મ કરો અને કશો દોષ ન રહી જાય તો તમને કર્મનું કહેલું ફળ મળે. પણ એમાં દોષ રહી જાય તો તમે ફળ ના મળે. આટલી મહેનત કરવા છતાં કર્મની આ તકલીફ છે કે ખૂબ મહેનત કરીને કર્મ કરીએ તો પણ આપણને નિશ્ચિત પરિણામ મળશે કેમ એ કહેવું મુશ્કેલ છે. કારણ કે એ કર્મ કરવામાં બધા જ પ્રકારની જરૂરિયાતો હોય એ કદાચ આપણે પૂરી કરી શક્યા ન હોઈએ. કે દોષ રહી જાય, જે કરવાનું છે એ કરવાનું રહી જાય, ન કરવાનું છે એ થઈ જાય. માણસ છે ને, જ્યારે પણ આપણે રાગ દ્વેષના પ્રભાવમાં હોઈએ ત્યારે આપણાથી એવું થઈ જતું હોય છે જે ન કરવું જોઈએ અથવા એવું રહી જતું હોય છે જે કરવું જોઈએ. એટલે ક્યારેક તો રાગ દ્વેષ આવે છે, ક્યારેક તો કઈ દોષ આવે છે, અંદરથી પેલા કર્મના ફળની પ્રાપ્તિમાં અવરોધ આવે. કાલ વિલંબાદિ દોષગ્રસ્તમ બ્રહ્મબોધોત્પવ બાલ્યાદિ સાપેક્ષમેવ. અને વળી બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિમાં આ બાલ્યમ પાંડિત્યમ એની જરૂરિયાત તો ખરી જ છેવટે. બ્રહ્મલોકમાં જાઓ તો પણ છેવટે બ્રહ્માજી દ્વારા ઉપદેશ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીને તમને મોક્ષ પ્રાપ્ત થાય. દ્વૈત દર્શનાદ ઉદ્વિગ્નેન અતિશુદ્ધાંતઃકરણેન અનુષ્ઠાતું અશક્યમ છે. વળી અતિશુદ્ધાંતઃકરણ અત્યંત શુદ્ધ અંતઃકરણ ધરાવનારા મનુષ્યને અદ્વૈત માટે વધારે પ્રેમ હોય. એટલે દ્વૈત દર્શનાદ ઉદ્વિગ્ન, આ દ્વૈતના દર્શનથી જેનું ઉદ્વિગ્ન થઈ ગયો છે એને દ્વૈતમાં વળી પાછી ઉપાસના કરવી મુશ્કેલ છે. આ દ્વૈતના જે સમજી ગયો છે કે આ દ્વૈત છે એ જ વાસ્તવમાં મારા બધા દુઃખનું કારણ છે, મારે આ દ્વૈતને પ્રાપ્ત કરવું છે, અદ્વૈતનું જ્ઞાન મેળવવું છે, આ પ્રકારનો વિવેક જેનામાં જન્મ્યો છે એને વળી પાછું તમે કહો કે દ્વૈતમ ઉપાસના કર અનુષ્ઠાતમ એટલે અશક્યમ છે. એની માટે અત્યંત કઠિન છે કે અશક્ય છે. તત્ર ધાવનાંતરમપી ફલમ એતાવદ કદાચ એની પાછળ પડી તમે કરો તોય પણ ફળ તો આ જ મળવાનું છે. શ્રવણ મનન નિધ્યાસનથી જે ફળ મળે છે એ જ ફળ આ બધું કરવાથી મળવાનું છે. છતાં એવો મુક્ત એટલા માટે કહેવામાં આવ્યું કે આ ત્રણ સિવાય બીજું કોઈ સાધન નથી. એક છેલ્લું વાક્ય રહી ગયું, અતઃ અન્યત આર્તમ. આ સિવાય જે કઈ છે એ આર્ત છે, તુચ્છ છે, વિનાશી છે, નશ્વર છે, મિથ્યા છે જ નહીં. એટલે કહે છે 212 પાન પર અતઃ અન્યત આર્તમ. અતઃ પાંચમી વિભક્તિ છે, અતઃ અન્યત આ સિવાયનું જે કઈ છે એ આર્ત છે. આરતીનો આર્તનો અર્થ થાય ને, આર્ત એટલે શું? આર્તિગ્રસ્ત, વિપત્તિગ્રસ્ત, અત્યંત વિપત્તિ વાળું છે, બહુ દુઃખ વાળું છે. ટીકા કરે છે અથ અતઃ અન્યતાર્તમ ઇતિ અંશસ્ય. અતઃ આનાથી એટલે સર્વનામ છે ને, એટલે આનાથી એટલે શું? એટલે કહે છે બાલ્યાદ રૂપ સાધન કદંબાદ અન્યત. ઈશ્વર કે આ બ્રહ્મથી કે આ બ્રહ્મ જ્ઞાનથી અન્ય જે કઈ છે બધું નશ્વર છે, વિનાશી છે એવું ત્યાં કહેવામાં આવે. ઈશ્વર કહે છે
આ બ્રહ્મ જ્ઞાનનું સાધન જે શ્રવણ મનન છે એ સિવાયના જે સાધનો છે એ બધા તુચ્છ છે, એટલે કે અહીંયા ઉપયોગી નિરુપયોગી છે. બાલ્યાદરૂપ સાધન કર્મબાદ અન્યત શ્રવણ મનન વગેરે તે સાધન સિવાયનું સાધન એ શું છે? સાંસારિકમ અવસ્થાજાતમ આર્તમ. સાંસારિકમ કારણ કે એમાં દ્વૈતની ઉપાસના આવવાની એટલે સંસારના અંતર્ગત છે, અને તેથી સાંસારિકમ અવસ્થાજાતમ તો આ સાંસારિક અવસ્થામાં જન્મેલું હોય. આર્તમ આર્તિગ્રસ્તમ સંસાર તો આર્તિ અર્થાત વિપત્તિથી ગ્રસ્ત જ છે. ગ્રસ્ત એટલે વિપત્તિના પકડમાં છે, વિપત્તિના સકંજામાં છે, વિપત્તિના સકંજામાં છે. જેમ પેલું મગરમચ્છના પકડ્યો ને મારો હાથીને, તેવી રીતે આ સંસાર મગરમચ્છ વડે આ માણસ પકડાયેલો છે. इति आर्थिक इत्यर्थ अभिप्रेत्याह अर्थने ध्यान में राखीने पछीनो श्लोक कहे छे काम इति 269 श्लोक में कहे काम क्रोधादि सहित उपदेश विवर्जित गुरुवादेर्मनन ध्यान शून्यो विषयलम्पटः ईदृशो ब्राह्मणः कस्य लोके तं दर्शयाधुना. तो बाल्य माटे पांडित्य माटे मौन माटे जे साधन જોઈએ એ સાધન વગરનો માણસ છે એ ક્યારે બ્રાહ્મણ બની શકે? ના બની શકે. તો એ કેવો હોય? સંસારી હોય, દુઃખથી ગ્રસ્ત હોય અને દુઃખી જ રહેવાનો હોય. એ ક્યારે બ્રાહ્મણ? તો એવા પ્રકારનો માણસ બ્રહ્મજ્ઞાની હોઈ ન શકે. એ કહે છે કામ ક્રોધાદિ સહિત. कहते एक पादों में कैसे साधनेषु आग्रह अभावे भी. हम तो याज्ञवल्क्य जी कैसे कि मने साधनों में कोई आग्रह नहीं, छता पण बाल्यादिना निश्चित उपाय भले मैं हूँ तो मारा अनुभव से कहूँ छू, भले हूँ साधन में आग्रह नहीं राखतो, तो मारो अनुभव है कि बाल्य पांडित्य मौन है ये तो ब्रह्म ज्ञान प्राप्त करवाना निश्चित साधनों से, एમાં कोई संशय नहीं. એટલે નિશ્ચિત ઉપાયતા આ ત્રણ તો નિશ્ચિત ઉપાય છે. સંમત એની એ તો સંમતિ છે, સંમત છે. એ વાક્ય છે કામ ક્રોધાદિ સહિત. એટલે કામ ક્રોધાદિ મત્તયા બાલ્યહીન. જે કામ ક્રોધ ધરાવનાર છે અર્થાત રાગ દ્વેષ ધરાવનાર છે. આગળ કહેવામાં આવ્યું કે બાલક કોને કહેવાય? રાગ અને દ્વેષથી રહિત છે, એને બાલ્ય કહેવામાં આવ્યો. એ જ મનન કરવા માટે યોગ્ય છે. તો કે કામ ક્રોધાદિ સહિત. રાગ દ્વેષ સહિત નો હોય એ તો મનન કરવા યોગ્ય નથી. એટલે બાલ્યહીનો बाल्यम एनामां नथी. उपदेश वर्जित गुरुवादेह एनी साथे जाए. गुरुवादेह उपदेश वर्जित है. गुरु आदि गुरु प्रभृते. गुरु ने शास्त्र, गुरु ने शास्त्रना उपदेशहीनत्वेन. जेने गुरु पासेथी शास्त्रनो उपदेशनुं श्रवण कर्युं नथी ए केवो छे पांडित्य वर्जित. एनो साचुं पांडित्य ने. पांडित्य बे प्रकारना होय. एक पांडित्य छे ए बधुं संसारनुं जगतनुं पांडित्य छे, भौतिक शास्त्रनुं पांडित्य छे. पण तरण विद्या नथी. बीजुं कोई पांडित्य? तरण विद्या. तो पेला नाविकने तरण विद्या आवडती हती.
આમ પંડિત છે ને સાહિત્ય આવડે, સંગીત આવડે, કલા આવડે, પણ તરતા ના આવડે. એ પાંડિત્ય કેવું છે? એ બધું સાંસારિક પાંડિત્ય છે. પણ જયારે નાવ બરોબર પાણીમાં ડૂબવાની તૈયારીમાં હોય ત્યારે તરવું એ જ એકમાત્ર ઉપાય છે. એ તરણ વિદ્યા છે. એટલે એનું પાંડિત્ય જોઈએ જીવનમાં. દ્વે વિદ્યે વેદિતવ્યે, બે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ. અપરા વિદ્યા અને પરા વિદ્યા. અપરા વિદ્યા એટલે સંસારની અંતર્ગત વિદ્યા એ પ્રાપ્ત કરવી જોઈએ. શેને માટે? જેથી પરા વિદ્યા માટેની જિજ્ઞાસા જન્મે. આપણે સંસારને સારી રીતે જાણ ક્યારે કહેવાય? જ્યારે એના પ્રત્યે વૈરાગ્ય જન્મે ત્યારે. સંસારમાં આસક્તિ જ હોય તો સમજવું કે આપણે સંસારને બરોબર સમજ્યા નથી. એટલે સંસારનું પાંડિત્ય પ્રાપ્ત થયું નથી. જો હજી સંસારમાં આસક્તિ હોય તો, કશાયમાં આસક્તિ હોય એનું પાંડિત્ય આપણે હજી શીખ્યા નથી. હજી આપણે શીખ્યા નથી. હજી બીજા 2-4 લાફા ખાવાની જરૂર છે ટૂંકમાં, તો શીખે માણસ. એટલે માણસે જ્યાં સુધી પડે નહીં ત્યાં સુધી એને કે આ સારું જ છે. ત્યાં સુધી પાછળ પડ્યા કરે. એક લાફો પડે ને પછી બરોબર પાછો ના જાય. તેવી રીતે દુનિયા પાસે લાફા ખાવાની જરૂર છે તો જ માણસને ખબર પડે કે આવું છે. એને આસક્તિ રહ્યા જ કરે. એને શીખ્યો નથી, ઘડાયો નથી, હજી બરોબર ઘા પડ્યા નથી, ઘડાયો નથી. એટલે અપરા વિદ્યા પ્રાપ્ત થઈ નથી. સંસારની વિદ્યાઓ પ્રાપ્ત થઈ ક્યારે કહેવાય? એટલે અપરા કર્મની વિદ્યા ક્યારે પ્રાપ્ત થઈ જાય? નાસ્તે કૃત કૃતેન અકૃત કૃતેન કર્મણા નાસ્તિ. અકૃત નિત્ય વસ્તુ છે, એ તો કર્મથી પ્રાપ્ત થઈ શકે નહીં. આ પ્રકારની જયારે સમજ પ્રાપ્ત થાય ત્યારે સમજવું કે એ માણસ શીખ્યો. એટલે કે એને અપરા વિદ્યા પ્રાપ્ત કરી આ જગત વિશેનું પાંડિત્ય પણ પ્રાપ્ત કર્યું. એ પાંડિત્ય પ્રાપ્ત કર્યું એવું ક્યારે થાય? વૈરાગ્ય પ્રાપ્ત થાય ત્યારે. એટલે કે પરા વિદ્યાની જિજ્ઞાસા જન્મે ત્યારે. અપરા વિદ્યાએ પોતાનું કામ પૂરું કર્યું ક્યારે? જ્યારે પરા વિદ્યાની જિજ્ઞાસા જન્મે ત્યારે. વિવિધિશંતિ બ્રાહ્મણા તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણ વિવિધિશંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. આમ યજ્ઞ, દાન અને તપસ્યા એ સાધનો અનુષ્ઠાન કરવા દ્વારા આ બ્રાહ્મણો કે વિવેકી મનુષ્ય છે વિવિધિશંતિ, એ લોકો જ્ઞાનની ઈચ્છા મેળે પ્રાપ્ત કરે. જ્ઞાનની ઈચ્છા ઈચ્છે છે એટલે કે મારો જ્ઞાનની ઈચ્છા જન્મે. તો એ યજ્ઞ, દાન, તપસ્યા અપરા વિદ્યા કહેવાય. એને પોતાનું કાર્ય પૂરું કર્યું કહેવાય. એટલે પાંડિત્ય ઉપદેશહીનત્વેન પાંડિત્ય વર્જિત. એ પાંડિત્ય પ્રાપ્ત કર્યા. ભાઈ ખરું પાંડિત્ય મેળવવું જોઈએ. કયું? તો કે ભાઈ યદ વિજ્ઞાનેન સર્વવિજ્ઞાનમ યજ્ઞાત્વા દેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. સાચું પાંડિત્ય કયું કહેવાય? જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કશું જ્ઞાન કે કશું જ પ્રાપ્ત કરવાનું રહે જ નહીં. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. જે જ્ઞાન પ્રાપ્ત કરે મનુષ્ય સાચા અર્થમાં બુદ્ધિમાન બને. કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણ્ય કર્મય સ બુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મ કૃત. એ સાચા અર્થમાં બુદ્ધિમાન બને ક્યારે? આ પરાવિદ્યા વિષયનું પાંડિત્ય પ્રાપ્ત કરે ત્યારે. બધું બહુ લોકો જાણતા હોય કે બધું કેટલું જાણતા હોય. અમારે તો એક જણ છે તો બધું જ જાણે. એ માણસ ડોક્ટર છે. બધે આફ્રિકાની ફલાણી જગ્યાને પૂછો કે કઈ જગ્યાએ હોટેલ છે, કયું રિસોર્ટ આફ્રિકામાં કયા, બધું જાણતા હોય. બધું જ જાણે. એ કહે જોયા કરતા જાણ ભૂલ્યું. જાણ જાણ કરો. એટલે જાણે પછી શું પણ ભૂસું ભર્યા જ કરો મગજ, શું કરવાનું? એનો એક આનંદ છે. એનો આ પ્રકારના જ્ઞાનનો પણ રસાસ્વાદ છે. માણસ ત્યાં અટકી જાય તો કે નહીં, આ વસ્તુ જે છે એ ખરેખર પેલું જાણવા યોગ્ય પેલું છે. જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કશું જાણવાનું રહે નહીં. એટલે એ પ્રકારનું પાંડિત્ય ક્યાંથી પ્રાપ્ત થાય? ગુરુ અને શાસ્ત્ર પાસેથી જ પ્રાપ્ત થાય.
એ બ્રહ્મ વિદ્યાના ગુરુ અને શાસ્ત્ર પાસેથી એ પ્રકારનું પાંડિત્ય પ્રાપ્ત થાય જે આપણને સાચી દ્રષ્ટિ પ્રદાન કરે કે દુનિયા છે તો ખરી, પણ દુનિયાનું સ્થાન શું છે? તારા જીવનમાં આ જગતની બધી સિદ્ધિઓનું શું સ્થાન છે? પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદ માયાત. નિર્વેદ વૈરાગ્ય તે સમજવું કે એને ખરેખર અપરાવિદ્યા પ્રાપ્ત કરી. અને પછી તદ વિજ્ઞાનાર્થમ સદગુરુ એવા વિગત છે. પછી ખરેખર પાંડિત્ય માટે એને ગુરુ પાસે જવું જ જોઈએ. મન ધ્યાન શૂન્ય મનનાદિ હીનત્વેન મૌન વર્જિત. મનન વગેરે ધ્યાન વગેરે માટે નિધિધ્યાસંતિમાં વર્જિત છે. ત્યારે કેવો હોય? આ બધું ના હોય તો શું હોય? તો જગતમાં આસક્તિ હોય ત્યારે જ ને. વિષય લંપટ. મનને ક્યાંક તો જોડાણ હોવાનું જ. મન છે ને હંમેશા ક્યાંક ને ક્યાંક તો જોડાયેલું રહેવાનું. ભગવાન ઈશ્વર ન જોડાયું હોય તો સંસારમાં જોડાયેલું જ હોય. એટલે વિષય લંપટ. એટલે કહે છે વિષય લંપટત્વેન એષણા વ્યુત્થાનહીન પુત્રેષણાયાસ્ય વિત્તૈષણાયાસ્ય લોકેષણાયાસ્ય વ્યુત્થાય. એટલે એને આ બધી એષણામાંથી ઉપર ઉઠવું જોઈએ. તો વિષય લંપટ છે નથી થયો, પછી એષણાથી મુક્ત થયો નથી. ઈદૃશો બ્રાહ્મણ કસ્ય લોકેતમ દર્શય અધુના. ઈદૃશ બ્રાહ્મણ કસ્ય લોકેતમ દર્શય. ईदृश ब्राह्मण वर्णित ब्राह्मणत्व प्राप्त है कस्य लोके वर्तते. कस्य देवादेह भी लोके वर्तते. प्रश्न पूछे છે. યાજ્ઞવલ્ક્ય જાણે કે કહોલને પ્રશ્ન પૂછે છે કે આવી જાતનો માણસ જે હોય જેનો એષણાત્રથી ઉપર ઉઠ્યો નથી, જેનો પાંડિત્ય નથી, બાલ્ય નથી, મૌનમ નથી, એવી જાતનો માણસ બ્રહ્મજ્ઞાની હોય પોતાને ક્યાંય દેખાય જ ખરો? દેવલોકમાં જઈને જોઈ આવો, ત્રણેય લોકમાં જઈને જોઈ આવો. એ કે છે દેવા દેહ બી લોકે વર્તતે. શું દેવતાઓના લોકની અંદર પણ આવો માણસ તમને જણાવ મળે? ન કુત્રાપી સ્થિતિ આવત. ત્વમ દર્શ અધુના. હે કહો તું મને બતાવ. ન કુત્રાપી વર્તતે. તો કે ક્યાંય પણ આવું આવી જાતનો ટૂંકમાં જે ઉપાયો કહ્યા એ ઉપાય સિવાયનો માણસ કોઈ દિવસ બ્રહ્મજ્ઞાની હોઈ શકે નહીં. એટલે કહ્યું કે મને આગ્રહ નથી, પણ છતાં આગ્રહ વ્યક્ત તો કર્યો છે કે આ તો મારા અનુભવનો વિષય છે, આ તો હું જાણું જ છું. અને એ સિવાય તું મન કે ભાઈ કે જેના પાંડિત્ય ના હોય, બાલ્ય ના હોય, મૌન ના હોય, એ માણસ બ્રહ્મજ્ઞાની હોય એવું બતાવો મને જરા. બતાવી ન શકાય. ફલિતમ આહ. એટલે કે છે અતો દૃષ્ટે ફલે ન સાધન અદર્શન અપરાધેન ફલાભાવ શોધિતુમ ઉચિત. અતઃ દૃષ્ટે ફલે. આ બ્રહ્મજ્ઞાન કેવું છે? દૃષ્ટ ફળ છે. સાધન અદર્શન અપરાધેન. સાધુનું દર્શન ના હોય તો અપરાધ હોય તો ન ફલાભાવ શોધિતુમ ઉચિત. બીજા કોઈ સાધનની ખબર ના હોય એનો થાય કે ફળ અભાવ નથી. કિંતુ શિષાદેશવે બાલ્ય ઉપાય સિદ્ધાંત. પરંતુ જે સિદ્ધ કરવાનું છે બ્રહ્મજ્ઞાન, એમાં આ શ્રવણ મન નિધ્યાસન એ જ ઉપાય છે. એ સિદ્ધાંત નક્કી થયો. ફલિતમ આહાર. એનાથી શું ફલિત થાય છે એ પછીના શ્લોકમાં કહે છે. अन्नादानं यथा तृप्तौ उपायो नियतस्त्विह ब्राह्मणत्वे तथैव स्यात् बाल्याद्येव हि साधनम्.
અન્ન આદાનમ છે. અન્નાદાનમ એટલે અન્ન આદાનમ, અન્નદાન નહીં, અન્નાદાનમ. અન્નને લેવું એટલે શું? ભક્ષણ. અન્ન શેના આપણે લઈએ હાથમાં? ભક્ષણ કરવા માટે. અન્નાદ એટલે અન્ન ભક્ષણ. અન્નાદાનમ યથા તૃપ્તૌ ઉપાય નિયત તો નિયત. તૃપ્તિ પ્રાપ્ત કરવી હોય તો ભોજન જે છે એ જ નિશ્ચિત ઉપાય છે. નિશ્ચિત થયેલો અનુભવથી એ નિશ્ચિત થયેલો ઉપાય છે. અન્નાદાનમ ભક્ષણ યથા તૃપ્તે નિયત ઉપાય. જેમ અન્ન ભક્ષણ કરવું એ તૃપ્તિનો નિશ્ચિત ઉપાય છે, પ્રસિદ્ધ ઉપાય છે, બધા લોકોથી જાણે પરિચિત ઉપાય છે. તથૈવ બાલ્યાદેવ બ્રાહ્મણત્વે સાધનમ સ્યાત. તે જ રીતે બાલ્યાદિ બ્રાહ્મણત્વ ઇત્યાર્થ. તેવી રીતે બાલ્યાદિ એટલે કે શ્રવણ મનન ધ્યાસન એ બ્રહ્મ જ્ઞાન માટેનું એવું જ સાધન છે, નિશ્ચિત સાધન. જેવું સાધન ભોજન એ તૃપ્તિ માટેનું છે. તો આ દ્રષ્ટાંત આપ્યું. ભોજનની તૃપ્તિ મળે તો બધા જાણે છે. બસ. તો જેવી રીતે એક જ સાધન છે જાણેલું, બીજું કંઈ હોય તો ખબર નથી. ભાઈ શક્ય છે પ્રાણાયામ કદાચ તૃપ્તિ મળે, આપણે ખબર નથી. કંઈક સાધન હોય, પેલી જડીબુટ્ટી ખાવા, પેલું કંઈક કરો, એવું બને તો કદાચ એમને તૃપ્તિ મળીએ તો જુદી વાત છે. ખબર નથી, અનિશ્ચિત વસ્તુ હશે. એ જડીબુટ્ટી તૃપ્તિ મળે કે શું થાય, મગજ ક્યાંય જતું રહે ખબર ના પડે. આવી જડીબુટ્ટીઓ જેમને ખાવી નહીં કહું છું ટૂંકમાં, કારણ કે આવું એવું ખાઈ લીધું ને કઈ જો ગડબડ થઈ ગઈ તો ખબર ના પડે. એટલે નિશ્ચિત ઉપાય હોય એમાં જ જવું. તેવી રીતે આપણી ભૂખને શમાવવાનો નિશ્ચિત ઉપાય શું છે? ભોજન. એમાં જવું. જે બધી વસ્તુઓ જે અનિશ્ચિત છે એવા પ્રયોગોથી દૂર રહેવું સારું. તો બ્રહ્મ જ્ઞાન માટે નિશ્ચિત ઉપાય કયો છે? આ શ્રવણ મને ધ્યાસન. બ્રાહ્મણત્વે તથૈવ સ્યાત બાલ્યાદેવ સાધનમ. તો પછી પેલું બધું હિરણ્યગર્ભ વગેરે માટેનું શું કહ્યું? તો ક્યાં છે? અતએવ હિરણ્યગર્ભસ્યાપી મહાવાક્યસ્ય ક્ષણ અનુસંધાનેનૈવ સ્વાત્મ સાક્ષાત્કારો ઉત્પત્તિ ઉક્તા. હિરણ્ય મેં કહ્યું ને કે બ્રહ્મલોકમાં જઈએ, તમે બ્રહ્મલોકમાં જાઓ તો પણ ત્યાં તમારે છેવટે આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરવું જ પડે. અને કેવી થાય? મહાવાક્યનો ઉપદેશ જ થાય. એમ માનો કે બ્રહ્માજી તમને ઉપદેશ કરે, ગમે તે ઉપદેશ કરે કે એમનો ઉપદેશ ફૂરે. ચાલો, હિરણ્યગર્ભ હોય એને કદાચ બીજો ઉપદેશ જરૂર ના, એ પણ કહ્યું યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો એ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. જે પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે, બ્રહ્માજીની અભિવ્યક્તિ કરે છે, પછી વેદનું જ્ઞાન એમને પ્રદાન કરે છે. એટલે બ્રહ્માજી કહો, હિરણ્યગર્ભ કહો, એમને પણ જ્ઞાન પ્રાપ્ત માટે ઉપદેશની જરૂર છે. તેથી હિરણ્યગર્ભસ્યાપી મહાવાક્યસ્ય ક્ષણ અનુસંધાનેનૈવ. એને ક્ષણનું અનુસંધાન કરવું એ વાત બરાબર છે. આપણે વર્ષોના વર્ષો જિંદગીની અનુસંધાન કરવું પડે છે. અત્યારે મહાવાક્ય અનુસંધાન જ થઈ રહ્યું છે, પણ લાંબુ આપણે કરવું જ પડે છે, કર્યા જ કરવું પડે છે. હિરણ્યગર્ભને એક ક્ષણ જ જોઈએ એકદમ. એટલે પેલા ક્યાં મારા મોટા સ્વામીજી ભાઈ ગન પાવડર હોય, બરોબર સૂકો ગન પાવડર હોય, એ દિવાસળી ચાપો તો ધડાકો થવામાં કેટલી વાર લાગે. એ ગન પાવડર જે હોય એ ભેજવાળો હોય તો ના થાય. જો દીવો પ્રગટાવો હોય અને દિવેટ બરોબર સુકાયેલી હોય તો જો તમે દિવાસળી ચાપો કે તરત દીવો પ્રગટે, તો ભેજ વાળું તડતડ થયા જ કરે, ફટાફટ કર્યા જ કરો. એક દિવસ રહી ફેંકીને બીજે ગમે ના ફેંકીને લોકો હોય જોતા નથી. એ વખતે એવી બધી એક્સાઇટમેન્ટ હોય ને, માણસ એટલો બાવરો થઈ ગયો હોય, આમ ગમે ને ફેંક ઉપર પડે, ગમે તે થાય. પણ એટલે જો એ પેલી દિવેટ તૈયાર ના હોય તો એવું થાય. તો દિવેટ મનની તૈયાર ના હોય તો પછી આ દિવાસળી ચાંપ ચાંપ કરીએ આપણે, કઈ ઉપદેશની દિવાસળી, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તડતડ થયા કરે. જયારે હિરણ્યગર્ભ તદ્દન તૈયાર હોય,
ત્યારે તરત ધડાકો થાય, આમ બ્રહ્માસ્મિ એવું છે. એટલે કહે છે કે મહાવાક્ય ક્ષણ અનુસંધાને નૈવ, મહાવાક્યનું એક ક્ષણિક જ અનુસંધાન જોઈએ, પણ એટલું જોઈએ તો ખરું. એવા ક્ષણિક અનુસંધાનની એટલી આવશ્યકતા તો કરી હિરણ્યગર્ભને પણ, એટલે એને પણ પંડિતે જોઈએ તો ખરું. સ્વાત્મ સાક્ષાત્કારોત્પત્તિ ઉક્તા, શક્ય છે કે એવા અત્યંત ઉત્તમ અધિકારીને મનનની કે નિધિધ્યાસની જરૂર ન હોય એવું બને. એવું ક્યારે બને? ખૂબ બધી ઉપાસના કરીને મનને અત્યંત શુદ્ધ બનાવ્યું હોય તો. કૃતોપાસ્તિ અર્થાત જેણે ખૂબ ઉપાસના કરેલી છે, એના પરિણામે જેણે દેવતાનો સાક્ષાત્કાર કર્યો છે, જેને પરિણામે મનુષ્ય અત્યંત શુદ્ધ અંતઃકરણ ધરાવે છે, એને તો કદાચ શ્રવણથી જ્ઞાન થઈ જાય બને. હિરણ્યગર્ભ એ પ્રકારની હસ્તી છે, કારણ કે ખૂબ ઉપાસનાઓ કરીને આ પ્રકારનું સ્થાન કે સિદ્ધિ પ્રાપ્ત કરી. પણ ત્યાંય પણ આ છેવટે બાલ્યમ પાંડિત્યમ જોયું તો ખરો. અથવા યોગિનોપી યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ એટલે બધી ચિત્તવૃત્તિનો નિરોધ. એવા મહામળા યોગી હોય, મહાવાક્ય ચિત્તવૃત્તિ નિરોધ હોય તો પણ ત્યાં આગળ છેવટે મહાવાક્ય સુરવું જોઈએ, તો એ મહાવાક્ય પોતાનો અર્થ પ્રગટ કરે. તસ્યેતે કથિતા યર્થા પ્રકાશંતે મહાત્મનઃ. એ પ્રકારની માનસિક અવસ્થા પ્રાપ્ત કરી હોય તો મહાવાક્ય એ અવસ્થામાં પોતાનો અર્થ પ્રગટ કરે. એમ કહેવાય કે અવસ્થામાં મહાવાક્યના અર્થનું જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન થાય. યોગી હોય એમણે ચિત્તવૃત્તિ નિરોધ દ્વારા એ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરી તો પણ મહાવાક્ય સમાના, કદાચ એ મહાવાક્યનો ઉપદેશ ન હોય એમને તો પણ સમાનાર્થક પ્રણવ અર્થાનુસંધાન, પણ યોગ શાસ્ત્રમાં પણ તસ્ય વાચક પ્રણવ, યોગ શાસ્ત્રમાં પ્રણવની ઉપાસના કહે છે, પ્રણવનું ધ્યાન કહેવામાં આવે છે. તસ્ય વાચક પ્રણવ. આ પરમાત્મા જે છે એનું વાચક નામ કયું છે? પ્રણવ, ઓમકાર. એટલે પ્રણવાર્થ, એટલા માટે માંડક ઉપનિષદમાં આ પ્રણવનું ખૂબ સુંદર ત્યાં આગળ વિવરણ કરવામાં આવ્યું, અથવા તો પ્રણવનું અનુસંધાન કરવામાં આવ્યું કે ઓમકાર પણ કેવી રીતે એ ઉપાસનાનું સાધન તો ખરું જ, પણ અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે એ મંત્ર બની જાય. અકાર ઉકાર મકાર એમ કરીને એ છેવટે આપણને તુરીયના જ્ઞાનનું સાધન બને. ઓમકાર શું કરે? ઓમકારને ઉપર ઉઠવા દ્વારા, ઉપાસના સુધી ઓમકાર હોય, પછી એનાથી ઉપર ઉઠો એવું ભાષ્યકારે સમજાવ્યું ત્યાં આગળ ભાષ્યમાં શરૂઆતમાં કે ઓમકારને છોડી દેવામાં આવે ત્યાર પછી તો એટલે જે નિર્વિશેષ તત્વનું જ્ઞાન થાય. એટલે પ્રણવાર્થ અનુસંધાને નૈવ આત્માનમ સાક્ષાત કુર્વંતે પ્રસિદ્ધ વિધિ ભાવ. એટલે કદાચ એટલે યોગી લોકો આત્મ સાક્ષાત્કાર કરતા પણ હોય તો તે પણ પ્રણવ એટલે મહાવાક્ય, પ્રણવ પોતે મહાવાક્ય બની જાય. તેથી પ્રણવ એટલે તું બ્રહ્મ છે એવું વાક્ય બની જાય. તો એ પ્રણવરૂપી મહાવાક્યના અનુસંધાનથી યોગી લોકો પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે મહાવાક્યનું અનુસંધાન તો જોઈએ જ, મહાવાક્યના અર્થનું અનુસંધાન તો જોઈએ જ, કારણ કે એ સિવાય આપણો ભ્રમ દૂર ના થાય. અંતર ગમે તે શુદ્ધ હોય પણ હું જીવાત્મા છું, ઈશ્વર મારાથી ભિન્ન છે, એ પ્રકારનો સૂક્ષ્મ સ્તરનો ભ્રમ પણ રહેતો જાય છે. ઈશ્વરની આરાધના કરતો આવ્યો છે અને પોતાને ઈશ્વરથી ભિન્ન માનતો આવ્યો છે. એ રીતે દ્વૈતના ક્ષેત્રમાં આ બધી ઉપાસનાઓ આરાધનાઓ થતી હોય અને એના પરિણામે સૂક્ષ્મ દ્વૈત તો રહી જ ગયો હોય. એ દ્વૈત મિથ્યા છે. તું વાસ્તવમાં બ્રહ્મથી ભિન્ન નથી, બ્રહ્મનો અંશ પણ નથી, બ્રહ્મ જ છે. તું જેની ઉપાસના કરી રહ્યો છે તે તું જ છે.
એ પ્રકારના ઉપદેશની આવશ્યકતા ખરી એમ કહે છે. એટલે કે મહાવાક્યનો ઉપદેશ તો બ્રહ્મ જ્ઞાન માટે આવશ્યક છે. અંતેથી શિશાદૈશવે બાલ્યાદેવ ઉપાયતે સિદ્ધાંત. જે ફળ દૃષ્ટ છે, જેમ કે તમે ભોજન કરો તમને તૃપ્તિ થઈ જાય, એમાં કદાચ તમે સાધન શું છે વગેરે ન જાણતા હો તો બરોબર છે, પરંતુ એનો આગ્રહ ના હોય. પણ સાધન જે શિશા એ સિદ્ધ કરવાનું છે, જે બ્રહ્મ જ્ઞાન સિદ્ધ કરવાનું છે, એ વિષયમાં તો આ શ્રવણ વગેરે જ ઉપાય છે, એ સિદ્ધાંત છે. ઉપસંહરતે આમ કહે ને યાજ્ઞવલ્ક્ય પોતાના ઉપદેશનો ઉપસંહાર કરે. કહોલ બ્રાહ્મણ ઉપદેશ કોને અપાઈ રહ્યો છે? કહોલને કૌશિતકે એને અપાઈ રહ્યો છે. એ કહે છે 271માં શ્લોકમાં, એવ મુક્તે કહોલોપે પ્રશ્નાદ ઉપરરામઃ નિરીક્ષ ગાર્ગીમ ધર્માત્મા સ્વાત્મનઃ પુરતસ્થિતાન. એવું મુક્તે આ પ્રકારે જયારે કહોલ કૌશિતકેને કહેવામાં આવ્યું યાજ્ઞવલ્ક્ય વડે. કહોલોપી હવે કહોલને જણાવ્યું કે હવે આગળ પ્રશ્ન કરવાનો અર્થ નથી. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ તમે વાચક્ષ્વેતિ, એ આત્મા સર્વાંતર તમે વ્યાચક્ષ્વેતિ. એ વ્યાખ્યા થઈ ગઈ. અને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભાઈ સબ બ્રાહ્મણ કેન સ્યાત, આવો બ્રાહ્મણ જે છે એ કયા ઉપાયથી બ્રાહ્મત્વને પ્રાપ્ત કરે? તો કે યેન સ્યાત ઈદૃશ, ગમે તો આ ઉપાય તો આ જ હોય. એટલે આવું ક્યારે કહી શકાય? યાજ્ઞવલ્ક્ય અત્યંત દ્રઢ નિશ્ચિત છે. આ નિશ્ચય ક્યારે જન્મ્યો હોય? પોતાનો અનુભવ હોય ત્યારે. એ કહોલ જોઈ શક્યા કે યાજ્ઞવલ્ક્ય જે કહે છે એ જાણે છે, કહેવામાં જાણવામાં કોઈ અંતર નથી. એટલે કે કદાચ કહોલ જાણતો પણ હોય એવું માનીએ છીએ આપણે કે જે પંડિતો પ્રશ્ન પૂછી રહ્યા છે એ પરીક્ષા લેવા પૂછી રહ્યા છે. આ પ્રશ્નો જિજ્ઞાસા નથી. આ કેવા છે? આ તો આ વાદ નથી, આ તો જલ્પ છે. જલ્પ વિતંડ અભિજાતનો વાદ છે. બેની પરીક્ષા કરવા માટે પ્રશ્ન પૂછવો એક વસ્તુ છે, જિજ્ઞાસાથી પ્રેરણા પ્રશ્ન કરવો એક વસ્તુ છે, અને બીજાની પરીક્ષા કરવાનો પ્રશ્ન કરવો બીજી વસ્તુ છે. આ તો યાજ્ઞવલ્ક્યની પરીક્ષા કરવા માટે, ખરેખર તો એની નામોશી કરવા માટે છે. ફરી સભામાં આ પ્રશ્ન કરવામાં આવે છે કે તું તારી જાતને સૌથી મોટો બ્રહ્મજ્ઞાની માને છે? જયારે પુરવાર કરતો ક્યાં તને ખબર છે તો તું બ્રહ્મજ્ઞાની ખરો? આમ દરેક વિદ્વાન પોતપોતે પ્રશ્ન કરે છે, અને કહોલે જે પ્રશ્ન કર્યો એનો સંતોષકારક ઉત્તર મળી ગયો. તેથી પ્રશ્નાદ ઉપર રામ પ્રશ્નથી નિવૃત્ત થઈ ગયો, શાંત થઈ ગયો. પણ દરેક જણ પછી પેલી શું કહેવાય આપણે એને ખો આપે પાછા બીજાને. દરેક જણ બેસી જાય ને પેલા એને ખો આપે, એવી રીતે આને આ ખો આપે છે. નિરીક્ષ ગાર્ગી, ગાર્ગી તરફ જોવે છે એટલે ગાર્ગીને સૂચન કરે, ગાર્ગી હવે તારો વારો છે. ધર્માત્મા, આ કહોલ કેવા છે? ધર્માત્મા છે, ગમે તેવા નથી, એ પણ ઉત્તમ પુરુષ છે. પુરત સ્થિતામ ગાર્ગી નિરીક્ષ, પોતાની પુરુષ આગળ કે સમક્ષ બેઠેલી ગાર્ગી જે છે એના તરફ, નહીં તો એ પાછળ બેઠેલી તો એના તરફ જોવાનો અર્થ નથી. એના તરફ ના, એની સામે બેઠી હશે તો જ ખબર પડે. આગળ બેઠી હોય તો તમે જુઓ તો એને ખબર ના પડે. પાછળ વાળા તો તમારે પાછળ ફરવું પડે. પૂરત પોતાની સમક્ષ બેઠેલી ગાર્ગી છે એના તરફ નજર કરી અને તો એને ખો આપી કે હવે એ ગાર્ગી તારો વારો છે. આ પ્રકારે જે કહોલ બ્રાહ્મણ છે એ પૂરું થયું. ઉશસ્ત બ્રાહ્મણ પછી કહોલ બ્રાહ્મણ એ પૂરું થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णमेवावशिष्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ श्रीगुरुभ्यो नमः हरि ॐ